વાગર્થાવિવ સંપૃક્તો વાગર્થ પ્રતિપત્તયે જગતઃ પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો. કવિ કુલગુરુ કાલિદાસ સમગ્રતાનો કવિ, સૌંદર્યનો કવિ, આધ્યાત્મનો કવિ. એને આપણે કહ્યું છે કે ઉપમા કાલિદાસ હશે. જેટલી પણ ઉપમા આપો એટલી ઉપમા ઓછી પડે. અષાઢસ્ય પ્રથમ દિવસે એટલે કાલિદાસનો જન્મદિવસ, અને આ પ્રસંગે આપણે સ્વામી શ્રી પ્રણવાનંદજી સંસ્કૃત પ્રચાર ટ્રસ્ટ તરફથી કાલિદાસ વ્યાખ્યાન માળા ઉજવવાનું નક્કી કર્યું. અને એ અંતર્ગત આપણે તારીખ 6ના રોજ શ્રી અહીંયાના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હેડ શ્રી પ્રાધ્યાપક ડૉક્ટર M.K. મોલિયા સાહેબ એમનું વ્યાખ્યાન આપશે. અને ત્યારબાદ તારીખ 7ના રોજ શ્રી ચોટલિયા સાહેબ અભિજ્ઞાન શાકુંતલ ઉપર એમનું વ્યાખ્યાન આપશે. તારીખ 14ના રોજ કાલિદાસનું સમગ્ર જીવન અને કવન એના ઉપર શ્રી કૌશિકભાઈ છાયા અને પ્રાધ્યાપક ડૉક્ટર પારુલબેન મહેતા એમનું વ્યાખ્યાન આપશે. તો આ પ્રસંગે હું આપ સૌનું સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. અને ત્યાર પછી પણ તારીખ 21ના રોજ એટલે ગુરુ પૂર્ણિમાનો દિવસ, એટલે ગુરુ પૂર્ણિમાના દિવસે પરમ પૂજ્ય પ્રણવાનંદજી મહારાજને આપણે ષોડશોપચાર પૂજન કરીશું. ભાગવતાચાર્ય શ્રી સુરેન્દ્રભાઈ દવે અને શ્રી કૌશિકભાઈ છાયા ગુરુ મહિમા ઉપર એમનું વ્યાખ્યાન આપશે અને પૂજન થશે. અને શ્રી વિરલભાઈ નારાયણભાઈ મહેતા જેઓ પૂજનમાં બેસશે. અને વિરલભાઈ મહેતા આપણા પૂર્વ મેનેજિંગ ટ્રસ્ટી નારાયણભાઈ મહેતાના સુપુત્ર છે, અને નારાયણભાઈ એટલે આપણા પ્રણવાનંદજીના સુપુત્ર છે. તો આપણે આ ભવનની અંદર વિવિધ પ્રવૃત્તિઓ કરીએ છીએ. આપણે પ્રથમ સત્રની અંદર શ્લોક સુલેખન સ્પર્ધા બધી જ શાળાઓ માટે કરીએ છીએ. એમાં 200 જેટલા બાળકો ભાગ લે છે, અને એમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીયને આપણે પારિતોષિકો આપીએ છીએ. દ્વિતીય સત્રની અંદર મહાશિવરાત્રિના દિવસે આપણે સંસ્કૃત સ્તોત્ર વૃંદગાન કાર્યક્રમ કરીએ છીએ. તેમાં પણ પ્રાથમિક, માધ્યમિક, ઉત્તર માધ્યમિક અને કોલેજના છાત્રો ભાગ લે છે. અને તેઓમાંથી પણ જેઓ પ્રથમ, દ્વિતીય, તૃતીય આવે એમને આપણે પારિતોષિકો આપીએ છીએ. આ ઉપરાંત સ્વામી શ્રી પ્રણવાનંદજીનો જન્મ તારીખ એટલે કે તારીખ 4/2 એટલે કે 4મી ફેબ્રુઆરીના દિવસે અને તારીખ 4/10 એટલે કે 4મી ઓક્ટોબર એમનું નિર્વાણ. તેઓ સ્વદેહ આપણા વચ્ચે નથી, પરંતુ સૂક્ષ્મ દેહ આપણી વચ્ચે જ છે, અને તેમના આશીર્વાદથી આપણી સર્વ પ્રવૃત્તિઓ ચાલી રહી છે. આપણે તેમને વંદન કરીએ. એટલે આ 3 દિવસો આપણે તેમનું ષોડશોપચાર પૂજનનો કાર્યક્રમ પણ રાખીએ છીએ. આ ઉપરાંત સંસ્થા દ્વારા વિવિધ સત્રો યોજવામાં આવે છે, જેમાં નવરાત્ર વ્યાખ્યાનમાળા, ગંગા દશહરા,
ગીતા જયંતિ વ્યાખ્યાનમાળા જેવા પણ વિશેષ કાર્યક્રમો થાય છે. આ ઉપરાંત સંસ્કૃતના ગણમાન્ય વિદ્વાનોના પ્રવચનો પણ યોજાય છે અને આપણે ભાગવત સપ્તાહો પણ કરીએ છીએ. સંસ્કૃત પ્રચાર અને પ્રસાર માટે સંસ્થા એમને જે કરવું પડે એ બધું જ કરે છે. 1974માં આ સંસ્થાની સ્થાપના 48 વર્ષથી આ સતત આ પ્રવૃત્તિઓ ચાલ્યા કરે છે. આ સંસ્થાના પૂર્વ મંત્રી શ્રી નરેન્દ્ર પ્રસાદ જોશીપુરા સાહેબે એ પહેલાં સૌરાષ્ટ્ર સંસ્કૃત વિદ્યા પરિષદની સ્થાપના કરી અને એ સંસ્થા ચાલતી. ત્યાર પછી એ સંસ્કૃત પ્રવૃત્તિઓ એ સંસ્થાનું રણવાનંદ સંસ્કૃત પ્રચાર ટ્રસ્ટમાં વિલીનીકરણ કરવામાં આવ્યું અને ત્યારથી 1974 એટલે કે 48 વર્ષથી આ સંસ્થા સતત કાર્ય કરે છે. તો હવે આપણે શ્રી મોલિયા સાહેબને વિનંતી કરીએ કે તેઓ તેમનું વ્યાખ્યાન